નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સપ્તર્ષિ સંકુલ પરિવાર વતી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ચેપ્ટર 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય વિશે ચર્ચા કરી રહ્યા છીએ. આગળ આપણે આપણા ભારત દેશમાં કઈ કઈ વિદેશી પ્રજાઓ આવી અને કઈ રીતે એ પ્રજાઓએ શાસન કર્યું એના વિશે આપણે ચર્ચા કરી અને કઈ કઈ જગ્યાએ પોતાની વેપારી કોઠીઓ સ્થાપી અને વેપારી મથકોની સ્થાપના કરી એના વિશે આપણે ચર્ચા કરી. આજે આપણે પ્લાસીનું યુદ્ધ વિશે આપણે જોવાના છે કે પ્લાસીનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું અને શા માટે લડાયું હતું એના વિશે આપણે ચર્ચા કરીએ. તો પ્લાસીનું યુદ્ધ એમાં જુઓ તો પ્લાસીનું યુદ્ધ બંગાળના જે નવાબ હતા સિરાજુદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે થયું હતું. આ પ્લાસીનું યુદ્ધ પ્લાસીના મેદાનમાં થયું હોવાથી આ યુદ્ધને પ્લાસીનું યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે જોઈએ કે પ્લાસીનું મેદાન એ ક્યાં આવેલું છે. તો પ્લાસીનું મેદાન એ મુર્શિદાબાદ એટલે કે હમણાંનું પશ્ચિમ બંગાળથી આશરે 38 કિલોમીટરના અંતરે આ પ્લાસીનું મેદાન આવેલું છે અને ત્યાં આ પ્લાસીનું યુદ્ધ થયું હતું સિરાજુદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે. તો આ સિરાજુદ્દૌલા જે નવાબ હતા એ ઉતાવળિયા સ્વભાવના હતા અને ઉતાવળિયા સ્વભાવના કારણે બંગાળની અંદર કેટલાક વિરોધીઓ એના ઊભા થયા હતા. એટલે કે સિરાજુદ્દૌલાનો વિરોધ કરવા માટે ઘણા બધા લોકો તૈયાર હતા, એટલે કે વિરોધ કરતા હતા. આ જ સમયમાં જોઈએ તો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી અને એ કંપનીએ આ નવાબની પરવાનગી લીધા વિના, નવાબ એટલે કયા નવાબ? સિરાજુદ્દૌલા. તો સિરાજુદ્દૌલાની પરવાનગી લીધા વિના જ કલકત્તામાં રક્ષણના બહાને હેઠળ કોઠીને ફરતે કિલ્લેબંધી કરી દીધી. એટલે વેપારી કોઠી જે સ્થાપિત કરવામાં આવી હતી ત્યાં ફરતે કિલ્લેબંધી કરી દીધી. એટલે ફરતે કિલ્લા બાંધી દેવામાં આવ્યા. પરંતુ આ જે સિરાજુદ્દૌલા નવાબ હતા અને એ નવાબે આ કિલ્લેબંધી તોડી નાખી. બરાબર ખ્યાલ આવે છે કે બંગાળમાં સિરાજુદ્દૌલાનું શાસન હતું અને એ સિરાજુદ્દૌલાના ઉતાવળિયા સ્વભાવના કારણે પશ્ચિમ બંગાળમાં એના કેટલાક વિરોધીઓ ઊભા થયા હતા. અને એ જ સમય દરમિયાન બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી અને એ કંપનીએ આ નવાબની પરવાનગી લીધા વિના જ કલકત્તામાં રક્ષણના બહાને હેઠળ, એટલે કે વેપારી કોઠીને આ ઈસ્ટ ઇન્ડિયા કંપની રક્ષણ કરશે એવું બહાનું કરીને આ વેપારી કોઠીને ફરતે કિલ્લેબંધી કરી દીધી. પરંતુ આ જે નવાબ હતા સિરાજુદ્દૌલા અને એ સિરાજુદ્દૌલાએ આ કિલ્લેબંધી તોડી નાખી અને આ કિલ્લેબંધી તોડી નાખી એટલે એના સમાચાર મદ્રાસ પહોંચી ગયા. મદ્રાસ એટલે કે ચેન્નઈ પહોંચી ગયા અને એ સમાચાર પહોંચતા જ આ કલકત્તાની જે કોઠી છે એ કોઠીને સહાય કરવા રોબર્ટ ક્લાઇવની આગેવાની હેઠળ આ કંપનીનું એક નાનકડું સૈન્ય બંગાળ આવી ગયું. બરાબર, આ રોબર્ટ ક્લાઇવની આગેવાની લઈને એક સૈન્ય આ બંગાળ આવ્યું. હવે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આ જે સૈન્ય હતું એ ખૂબ જ શક્તિશાળી હતું. છતાં પણ આ નવાબના સૈન્યને પરાજય આપવાનું સરળ ન લાગતા રોબર્ટ ક્લાઇવે શું કર્યું? દગાખોરીનો આશરો લીધો કે આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય ખૂબ જ શક્તિશાળી હતું, છતાં પણ આ નવાબના સૈન્યને પરાજય આપવાનું સરળ લાગતું નથી અને એના કારણે રોબર્ટ ક્લાઇવે દગાખોરીનો આશરો લીધો.
નવાબને પરાજય આપવા માટે એક ષડયંત્ર ઘડી ઘડવામાં આવ્યો અને એ ષડયંત્રમાં સેનાપતિ મીર જાફર અને શેઠ અમીચંદ હતા એને પણ આ કાવતરામાં સામેલ કરવામાં આવ્યા. અને કંપનીએ શું કર્યું કે નવાબ કનડગત કરે છે એટલે કાંઈક ને કાંઈક મુશ્કેલી ઊભી કરે છે અને એવા બહાના લઈને પ્લાસી નામના ગામ પાસેના મેદાનમાં યુદ્ધ થાય છે, જેને આપણે પ્લાસીનું યુદ્ધ તરીકે ઓળખીએ છીએ. અને પ્લાસીનું યુદ્ધ થયું હતું 23 જૂન 1757ના રોજ આ લડાયું હતું. કે તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકાય કે પ્લાસીનું યુદ્ધ ક્યારે લડાયું હતું? તો પ્લાસીનું યુદ્ધ 23 જૂન 1757ના રોજ લડાયું હતું. અને આમ કીધું એ પ્રમાણે કે આ પ્લાસીનું મેદાન એ મુર્શિદાબાદ એટલે કે પશ્ચિમ બંગાળમાં આવેલું છે અને પશ્ચિમ બંગાળથી આશરે 38 કિલોમીટરના અંતરે આ પ્લાસીનું મેદાન આવેલું છે. હવે આગળ જે યોજના ઘડી કાઢવામાં આવી એ યોજના અનુસાર આ મીર જાફર હતા એ મીર જાફર યુદ્ધમાં નિષ્ફળ જાય છે અને સિરાજુદ્દૌલા હારી જાય છે. ક્લાઈવના કાવતરાથી પ્લાસીનું યુદ્ધ માત્ર અડધા દિવસમાં જ પૂરું થઈ ગયું. એટલે અડધા દિવસ જ આ પ્લાસીનું યુદ્ધ લડાયું. એટલે આ પ્લાસીના યુદ્ધમાં સિરાજુદ્દૌલાની હાર થાય છે અને અંગ્રેજોની જીત થાય છે. આ પ્લાસીના યુદ્ધથી ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી, આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 24 પરગણાની જાગીર મળી જાય છે અને મિર્જાફરને આ બંગાળનો નવાબ બનાવી દેવામાં આવે છે. એટલે પહેલાં બંગાળનો નવાબ કોણ હતો? સિરાજુદ્દૌલા. હવે આ પ્લાસીના મેદાનમાં સિરાજુદ્દૌલાની હાર થાય છે એટલે સિરાજુદ્દૌલા પછી આ મીર જાફર આ બંગાળનો નવાબ બને છે. આમ પ્લાસીના યુદ્ધ દ્વારા જ ભારતમાં આ કંપની શાસનનો પાયો નંખાય છે ઈસવીસન 1757માં. એટલે આ રીતે આ પ્લાસીનું યુદ્ધ લડાય છે. બરાબર ખ્યાલ આવી ગયો કે પ્લાસીના યુદ્ધ વિશે કદાચ ટૂંક નોંધ પૂછાય, ગમે એમ પ્રશ્ન પૂછાય તો તમને ખ્યાલ આવી જવો જોઈએ કે પ્લાસીનું યુદ્ધ કોની વચ્ચે લડાયું હતું, ક્યારે લડાયું હતું. પ્લાસીનું યુદ્ધ 23 જૂન 1757ના રોજ લડાયું હતું. બંગાળના નવાબ સિરાજુદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે લડાયું હતું, જેમાં અંગ્રેજોની જીત થાય છે અને સિરાજુદ્દૌલાની હાર થાય છે. અને બંગાળમાં સિરાજુદ્દૌલાના સ્થાને મિર્જાફરને ગાદી આપવામાં આવે છે, એટલે કે શાસન આપવામાં આવે છે. બરાબર. હવે આપણે જોઈએ બક્સરનું યુદ્ધ. કે બક્સરનું યુદ્ધ કોની વચ્ચે લડાયું હતું? તો સૌપ્રથમ તો આપણે જોઈ લઈએ કે બક્સરનું યુદ્ધ કોની વચ્ચે લડાયું હતું અને ક્યારે. તો બક્સરનું યુદ્ધ એ 1764માં લડાયું હતું, 22 ઓક્ટોબર 1764માં. અને એ કોની વચ્ચે થયું? તો બંગાળના પૂર્વ નવાબ હતા મીર કાસિમ અને મુગલ શહેનશાહ એટલે કે મુગલ વંશના રાજા હતા શાહ આલમ તથા અવધના નવાબના સંયુક્ત લશ્કર અને અંગ્રેજો વચ્ચે આ યુદ્ધ થયું હતું. આ યુદ્ધમાં પણ અંગ્રેજોની જ જીત થાય છે. ચલો તો એના વિશે આપણે જોઈએ કે અંગ્રેજોએ શું કર્યું. આપણે આગળ પ્લાસીનું યુદ્ધ જોયું, બરાબર. એમાં શું થયું કે બંગાળનો નવાબ સિરાજુદ્દૌલા હતા, ત્યાર પછી મીર જાફરને ગાદી આપવામાં આવી છે. તો અંગ્રેજોએ મીર જાફરને બંગાળનો નવાબ બનાવી તેની પાસેથી જુદા જુદા બહાના નીચે પુષ્કળ ધન મેળવી લીધું. એટલે અંગ્રેજોએ શું કર્યું? મીર જાફરને બંગાળ તો નવાબ બનાવી દીધો, બંગાળનો નવાબ તો બનાવી દીધો, પણ તેની પાસેથી જુદા જુદા બહાના કરીને ઘણું બધું પુષ્કળ ધન અંગ્રેજોએ મેળવી લીધું બંગાળમાંથી. અને વધુ અધિકારો મેળવવાની લાલચમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીર જાફરને ખસેડીને મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો. યાદ રાખજો કે જો સૌપ્રથમ બંગાળનો નવાબ હતા સિરાજુદ્દૌલા, પછી મીર જાફર બન્યા
હવે મીર જાફર પછી અંગ્રેજોએ શું કર્યું? મીર કાસિમને બંગાળનો નવાબ બનાવી દીધો. હવે આપણે જુઓ કે આ કંપની માટે તો મીર કાસિમ એ મીર જાફર કરતાં મીર કાસિમ વધુ મહત્વાકાંક્ષી સાબિત થયો. એટલે વધુ મહત્વાકાંક્ષી નીકળ્યો આ મીર જાફર કરતાં પણ મીર કાસિમ. તેથી મીર કાસિમનો કંપનીને ડર લાગવા માંડ્યો. એટલે મીર કાસિમ જે છે એનો ડર કંપનીને લાગ્યો, અંગ્રેજોની કંપનીને, અને તેથી મીર કાસિમને ઉથલાવીને ફરીથી મીર જાફરને નવાબ બનાવી દેવામાં આવ્યો. જો બરાબર, પહેલાં સિરાજુદ્દૌલા મીર જાફર બન્યા, મીર જાફર પછી મીર કાસિમ બંગાળનો નવાબ બન્યા, અને મીર કાસિમ પછી ફરીથી મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો. હવે મીર કાસિમ એ અવધના નવાબના શરણે ગયો. એટલે અયોધ્યાના જે રાજા હતા, નવાબ હતા, એના શરણે ગયા. અને આ સમયે અવધમાં મુગલ શહેનશાહ શાહ આલમ હતા. એટલે મુગલ શહેનશાહ શાહ આલમ એ સમય દરમિયાન આવ્યો હતો. એટલે આથી આ ત્રણેય સંયુક્ત રીતે કંપનીનો સામનો કરવા નિર્ણય કરી કંપની સામે યુદ્ધ જાહેર કરે છે. બરાબર, મીર કાસિમ, મુગલ શહેનશાહ શાહ આલમ અને અવધના નવાબના સંયુક્ત લશ્કર અને અંગ્રેજો વચ્ચે આ યુદ્ધ થાય છે. કે બક્સર મુકામે આ યુદ્ધ થયું હોવાથી આ યુદ્ધને બક્સરનું યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. અને આ યુદ્ધ 22 ઓક્ટોબર 1764માં લડાયું હતું. અને આમાં સંયુક્ત સેનાનો પરાજય થયો અને અંગ્રેજોની જીત થઈ. અને અંગ્રેજોની જીત થતાં કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી ગઈ. એટલે આ અંગ્રેજોની જે કંપની હતી એને બંગાળ, બિહાર અને ઓરિસ્સા એ ત્રણ રાજ્યોની સત્તા મળી ગઈ. અને એ સત્તા કોની પાસે આવી? અંગ્રેજો પાસે આવી. તો આ રીતે આ બક્સરનું યુદ્ધ હતું. બરાબર, તમને પરીક્ષામાં પૂછાય બક્સરનું યુદ્ધ વિશે ચર્ચા કરો, ટૂંકનોંધ તરીકે પૂછાય, તો આ તમને આવડવું જોઈએ. બરાબર, ફરીથી એકવાર જોઈ લો બક્સરનું યુદ્ધ એટલે શું. તો બક્સરનું યુદ્ધ 22 ઓક્ટોબર 1764ના રોજ લડાયું હતું. કોની વચ્ચે? બંગાળના પૂર્વ નવાબ હતા મીર કાસિમ, મુગલ શહેનશાહ હતા શાહ આલમ અને અવધના નવાબના સંયુક્ત લશ્કર અને અંગ્રેજો વચ્ચે આ યુદ્ધ લડાયું હતું. અને આ યુદ્ધમાં અંગ્રેજોની જીત થાય છે. બરાબર, આ રીતે આ યુદ્ધ લડાયું હતું. હવે આપણે જોઈએ કંપની શાસનનો વિકાસ. આ જે અંગ્રેજોની કંપની હતી ઈસ્ટ ઇન્ડિયા કંપની, બરાબર, એના શાસનનો વિકાસ કઈ રીતે થયો એના વિશે આપણે ચર્ચા કરીએ. તો એમાં જુઓ, અંગ્રેજ સરકારે નિયામક ધારો પસાર કર્યો હતો ઈસવીસન 1773માં. અને આ નિયામક ધારાના કાયદા પ્રમાણે શું હતું કે બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવીને કંપનીના વ્યાપારી અને રાજકીય હિતો તથા પ્રવૃત્તિઓને તેના સીધા અંકુશ નીચે મૂક્યા. અને તેના નીચે મુંબઈ, મદ્રાસના ગવર્નર અને તેને કાઉન્સિલને મૂકવામાં આવી. એટલે શું? આ નિયામક ધારો પસાર કરવામાં આવ્યો 1773માં. અને એ કાયદા પ્રમાણે શું હતું કે બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો. અને ગવર્નર જનરલ બનાવીને કંપનીના વ્યાપારી અને રાજકીય હિતો છે તથા એમની પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓ તેના સીધા અંકુશ નીચે મૂકી દેવામાં આવી. અને એના નીચે જ મુંબઈ અને મદ્રાસના ગવર્નર અને તેની કાઉન્સિલને મૂકી દેવામાં આવી. આ રીતે વોરન હેસ્ટિંગ્સ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો. એટલે એ સમયે ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ બને છે? વોરન હેસ્ટિંગ્સ. અને આ વોરન હેસ્ટિંગ્સના સમયમાં મરાઠાઓ સાથે પ્રથમ મરાઠા વિગ્રહ
અને મૈસૂરના હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ થાય છે. હવે સમજવા બરાબર કે વોરન હેસ્ટિંગ્સ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બને છે. આ તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ બન્યો? તો ભારતના પ્રથમ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ્સ બને છે. અને વોરન હેસ્ટિંગ્સના સમયમાં મરાઠાઓ સાથે પ્રથમ મરાઠા વિગ્રહ થયો અને મૈસૂરના હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ થાય છે. વોરન હેસ્ટિંગ્સ સાથે મરાઠાઓ સાથે યુદ્ધ થાય છે અને મૈસૂરના હૈદર અલી છે એમની સાથે પણ વિગ્રહ થાય છે. આ બંને સત્તાઓનો એક સાથે સામનો કરતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મુશ્કેલીઓ વધી. એટલે આ બંને સત્તાઓ છે, મરાઠાઓ અને મૈસૂરના હૈદર અલીની સત્તા, અને એ સત્તાઓનો એક સાથે સામનો કરતા ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી અને એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મુશ્કેલી દિવસે ને દિવસે વધવા લાગી. હવે વોરન હેસ્ટિંગ્સ પ્રથમ ગવર્નર જનરલ બને છે. હવે વોરન હેસ્ટિંગ્સ પછી ગવર્નર જનરલ તરીકે આવે છે કોર્નવોલિસ. બરાબર, કોર્નવોલિસ એ ગવર્નર જનરલ આવે છે. તેના સમયમાં એટલે કે કોર્નવોલિસના સમયમાં મૈસૂરના વાઘ તરીકે ઓળખાતા ટીપુ સુલતાન સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ થાય છે કોર્નવોલિસનો. બરાબર, કોર્નવોલિસ સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ થાય છે ટીપુ સુલતાન સાથે, કોર્નવોલિસ અને ટીપુ સુલતાન સાથે. ટીપુ સુલતાનને હરાવવા માટે કંપનીએ મરાઠાઓની અને નિઝામની મદદ લીધી. બરાબર, ટીપુ સુલતાનને હરાવવા માટે આ ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કોની મદદ લીધી? મરાઠાઓની મદદ લીધી અને નિઝામની મદદ લીધી. આ ત્રણેયની સંયુક્ત સેના સામે ટીપુ સુલતાનની હાર થાય છે અને તેને સંધિ સ્વીકારવાની ફરજ પડી. બરાબર, ખ્યાલ આવ્યો કે વોરન હેસ્ટિંગ્સ બાદ ગવર્નર જનરલ તરીકે કોર્નવોલિસ આવે છે અને કોર્નવોલિસને મૈસૂરના વાઘ તરીકે ઓળખવામાં આવે છે. અને આ કોર્નવોલિસ સાથે ટીપુ સુલતાન અને ત્રીજો મૈસૂર વિગ્રહ થાય છે. ટીપુ સુલતાનને હરાવવા માટે શું કર્યું? આ કંપનીએ મરાઠાઓની અને નિઝામની મદદ લીધી અને આ રીતે આ ત્રણેય સંયુક્ત સેના સામે ટીપુ સુલતાનની હાર થાય છે અને તેને સંધિ સ્વીકારવાની ફરજ પડે છે. હવે આગળ આપણે જોઈએ, કોર્નવોલિસ બાદ સર જ્હોન સોર ગવર્નર જનરલ બને. હવે પહેલાં કોણ હતો ગવર્નર જનરલ? વોરન હેસ્ટિંગ્સ. હવે વોરન હેસ્ટિંગ્સ પછી આવ્યા ગવર્નર જનરલ કોર્નવોલિસ. હવે કોર્નવોલિસ પછી ગવર્નર જનરલ બને છે સર જ્હોન સોર. અને આ સર જ્હોન સોરે તટસ્થતાની નીતિ અપનાવી હતી અને આ તટસ્થતાની નીતિના કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા એક બાજુ ઘટી તો બીજી બાજુ મરાઠાઓ વધુને વધુ શક્તિશાળી બનવા લાગ્યા. બરાબર, સર જ્હોન સોરે તટસ્થતાની નીતિ અપનાવી હતી અને આ તટસ્થતાની નીતિના કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા ઘટવા લાગી અને બીજી બાજુ મરાઠાઓ વધુને વધુ શક્તિશાળી બનવા લાગ્યા. આથી જ્હોન સોર પછી આવેલા ગવર્નર જનરલ વેલેસ્લી. બરાબર, સર જ્હોન સોર પછી ગવર્નર જનરલ કોણ આવે છે? વેલેસ્લી. અને એ વેલેસ્લીને માથે કંપનીને ભારતમાં સર્વોપરી બનાવવાની જવાબદારી આવી ગઈ. બરાબર, આ ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી, એ કંપનીને ભારતમાં સર્વોપરી બનાવવી અને એ મહત્ત્વપૂર્ણ કાર્ય કોની પાસે આવી ગયું? વેલેસ્લી પાસે. આ માટે વેલેસ્લીએ સહાયકારી સૈન્યની યોજના રજૂ કરી. એટલે કે વેલેસ્લીએ કઈ યોજના રજૂ કરી હતી? સહાયકારી યોજના. આ પણ પ્રશ્ન પૂછાય છે, જો ધ્યાન રાખજો કે લોર્ડ વેલેસ્લીએ કઈ યોજના અમલમાં મૂકી હતી? તો લોર્ડ વેલેસ્લીએ સહાયકારી યોજના અમલમાં મૂકી હતી. અને આ સહાયકારી યોજનાની શરતો
જે હતી એ આપણે જોવાના છે કે સહાયકારી યોજનાની કઈ કઈ શરતો હતી, કે આ સહાયકારી યોજના લોર્ડ વેલેસ્લીએ તો દાખલ કરી, પણ આ સહાયકારી યોજનાની પણ અમુક શરતો હતી કે સહાયકારી યોજના સ્વીકારનાર રાજ્યોએ શું શું કરવું પડશે, કઈ જવાબદારી લેવી પડશે, બરાબર, કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા પડશે, એના માટેની શરતો પણ અલગ અલગ હતી. હવે જો ગવર્નર જનરલ તરીકે આપણે જોયું, પહેલાં એવા હેસ્ટિંગ પછી આવે છે ડેલહાઉસી, અને પછી આવે છે કોર્નવોલિસ, પછી આવે છે સર જ્હોન શોર, અને આ રીતે અલગ અલગ રીતે આ જે રાજ્ય છે એ રાજ્ય એમની પાસે આવ્યું. હવે આપણે આ બીજા લેક્ચરની અંદર આ સહાયકારી સૈન્ય યોજનાની જે શરતો છે એ શરતોની આપણે ચર્ચા કરીશું.